હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એસજે ટ્યુટોરિયલ. આગળના વિડીયોમાં જેમ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે આજે આ વિડીયોમાં આપણે એક જીટીયુ ક્વેશ્ચન પેપર સોલ્વ કરીશું. અત્યારે તમને સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યા છે તે બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી આપણે આખું પેપર ડ્રો કરી શકીએ છીએ. સો યુ જસ્ટ ચેક આઉટ વન રોલર સ્કેલ, વન રાઉન્ડર, one clutch pencil, eraser, and this set square of 45 degree 45 degree having this protractor inbuilt. કોણ માપક જેમાં હોય એ ટાઈપનું 45 વાળું સેટ સ્ક્વેર આટલું ઇનફ છે તમારા આખું પેપર ડ્રો કરવા માટે. ઓકે, સો આ વખતે કોવિડ પેન્ડેમિકને લીધે પેપર સ્કીમમાં થોડું ડિફરન્સ છે, જે પહેલાં હું તમને જણાવી દઉં. સો આ વખતની જે પેપર સ્કીમ છે પર્ટિક્યુલરલી ઈજીડી માટે અને મેથ્સ માટે, જેનું યુઝ્યુઅલી 3 કલાકનું પેપર હોય છે, પરંતુ આ વખતે ફક્ત 2 કલાકમાં એ પેપર આપવાનું છે. તેથી ટોટલ માર્ક્સ જે છે તમારા એ 47 માર્ક્સનું રહેશે પેપર. એમાં સ્કીમમાં ટોટલ 7 ક્વેશ્ચન્સ હશે ક્વેશ્ચન પેપરમાં. ફર્સ્ટ 6 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 3 તમારે અટેન્ડ કરવાના રહેશે. દરેક ક્વેશ્ચનનું વેઇટેજ છે 14 માર્ક્સનું. સો 14 into 3 that is 42, એન્ડ ક્વેશ્ચન 7 એ કમ્પલસરી છે, જેના 5 માર્ક્સ રહેશે. સો 42 + 5 that is 47. આમ કરીને તમારું 47 માર્ક્સનું 47 માર્કનું પેપર કમ્પ્લીટ થશે. બાકી જોવા જાઓ તો ક્વેશ્ચન 1 થી ક્વેશ્ચન 6માં બેઝિક ABC 3, 4 અને 7 માર્ક્સના ક્વેશ્ચન્સ છે. ઓકે, એટલે તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, જેમાંથી તમે કોઈ પણ 3 ક્વેશ્ચન્સ, આમ જોવા જાઓ તો ટોટલ તમારા ડ્રોઈંગ્સ, મેક્સિમમ ડ્રોઈંગ 10 ડ્રોઈંગ થાય. ક્વેશ્ચન કોઈ પણ 3 તમે અટેન્ડ કરો તો ABC એટલે કે 3 ક્વેશ્ચન એ મલ્ટીપ્લાઇડ બાય 3 ક્વેશ્ચન્સ એટલે ટોટલ 9, અને 10મું ડ્રોઈંગ થાય ક્વેશ્ચન 7નો એ. બરાબર. ઘણી વખત થિયરિટિકલ ક્વેશ્ચન્સ પણ હોય છે, જે આપણે આગળના વિડીયોઝમાં કવર કરીશું. બહુ લિમિટેડ થિયરીઝ છે. જો થિયરી પૂછાય તો તમારે એટલા ડ્રોઈંગ્સ ઓછા ડ્રો કરવાના થાય, બટ એટ મેક્સ 10 ડ્રોઈંગ તમારે ડ્રો કરવાના રહેશે આ વખતે. ઠીક છે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિન્ટર 2019ના પેપરથી. ઓકે, સો વિન્ટર 2019નું અહીંયા તમે જોઈ શકો છો. સબ્જેક્ટ કોડ છે 3110013. ક્વેશ્ચન 1A ક્વેશ્ચન છે, કન્સ્ટ્રક્ટ અ સ્કેલ ઓફ 1 centimeter is equal to 1 meter to read meters and decimeters and long enough to measure up to 14 meters. Show on this scale a distance equal to 12.4 meters. સો આ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે આ સ્કેલ એટલે કે રિડ્યુસિંગ સ્કેલનો એક્ઝામ્પલ છે. બરાબર. તો આપણે તમે સિલેબસ જોયો હોય તો તમને ખ્યાલ હશે, પ્લેન સ્કેલ અને ડાયગોનલ સ્કેલ 2 ટાઈપની સ્કેલ આપણા સિલેબસમાં છે. બરાબર છે. તો પર્ટિક્યુલરલી આ પ્રોબ્લેમ પ્લેન સ્કેલનો છે. અહીંયા તમને એવું કીધું નથી કે પ્લેન સ્કેલ છે કે ડાયગોનલ સ્કેલ છે, પરંતુ આપણને મીટર્સ એન્ડ ડેસીમીટર્સ આ શબ્દો પરથી ખબર પડે કે આ પ્લેન સ્કેલ છે. પ્લેન સ્કેલમાં મેક્સિમમ 2 યુનિટ હોઈ શકે, ડાયગોનલ સ્કેલમાં 3 યુનિટ હોય. બરાબર છે. એટલે આપણને ખ્યાલ આવે કે આ પ્લેન સ્કેલનો પ્રોબ્લેમ છે. ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇન્સ્ટ્રુમેન્ટ ફરીવારથી એક વખત તમે જોઈ લો. આટલા ઇન્સ્ટ્રુમેન્ટ ઇનફ છે આખું પેપર કમ્પ્લીટ કરવા માટે. આનાથી વધારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર નથી. So first of all, I'm writing this question. Given data, question 1A from winter 2019. So what is given? It is better if you write given data over here. 1 centimeter is equal to 1 meter. The units which you need to describe are meters and decimeter. આ બંને યુનિટ્સ આપણે રિપ્રેઝન્ટ કરવાના છે સ્કેલ ઉપર.
મેક્સિમમ ડિસ્ટન્સ શું આપેલું છે? મેક્સિમમ ડિસ્ટન્સ યુ કેન સી long enough to measure up to 14 meters. So maximum distance is 14 meter and you need to show 12.4 meters on it. Fine. Okay, so this is given problem of plane scale. હવે આપણે ડેટા લખી નાખ્યો છે. સૌથી પહેલું કોઈ પણ પ્લેન સ્કેલનો પ્રોબ્લેમ હોય, આંખ મીચીને RF રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન કેલ્ક્યુલેટ કરવાનું. ઓકે, સો રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન, શોર્ટમાં આપણે એને RF લખીએ છીએ, જેનું સૂત્ર શું છે? ડ્રોઈંગ લેન્થ અપોન એકચ્યુઅલ લેન્થ. સો અહીંયા આપણને સીધું આપી જ દીધું છે કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર શો કરવાનું છે, બરાબર? તો 1 સેન્ટીમીટર તમારી ડ્રોઈંગ લેન્થ થઈ અને નીચે એકચ્યુઅલ લેન્થમાં આવશે 1 મીટર. હવે યુનિટ સેમ હોવા જોઈએ. આપણે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું. 1 સેન્ટીમીટર અપોન 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. સો તમારો RF શું થયો? 1/100. આ એક પહેલાં કેલ્ક્યુલેટ થઈ જાય. ઘણા પ્રોબ્લેમમાં RF આપી દેતા હોય છે, તો એ કેલ્ક્યુલેટ કરવાની જરૂર નહીં પડે. સેકન્ડ પેરામીટર જે તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે તેનું નામ છે લેન્થ ઓફ સ્કેલ, કે શોર્ટમાં કહીએ તો LOS, જે તમને ખ્યાલ હશે જ. RF ઇન્ટુ મેક્સિમમ ડિસ્ટન્સ ટુ બી મેઝર્ડ. હવે RF આપણે કેલ્ક્યુલેટ કર્યો છે 1/100, બરાબર છે. મેક્સિમમ ડિસ્ટન્સ અહીંયા આપેલું જ છે 14 મીટર. આપણે મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું. સેન્ટીમીટરમાં આપણે શા માટે કન્વર્ટ કરીએ છીએ? આપણી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એ સેન્ટીમીટરમાં આપણને ડાયમેન્શન બતાવે છે લેન્થના, માટે આપણે મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું. સો 1400 સેન્ટીમીટર. સો ફાઇનલી what you are getting? 14 સેન્ટીમીટર. ઓકે, બસ આટલું કેલ્ક્યુલેટ થઈ જાય બંને વસ્તુ, RF અને LOS. તે પછી આપણે ડ્રોઈંગ કરીશું. બહુ જ સિમ્પલ. પેજનો કોઈ એક એજનો રેફરન્સ લઈને આપણે આ જેટલા લેન્થની લાઈન છે LOSમાં એટલા લેન્થની લાઈન આપણે ડ્રો કરીશું. સો 7 + 14 21. જોઈ લઈએ આપણે. 14 સેન્ટીમીટરની લાઈન થઈ ગઈ છે, બરાબર છે? 14 સેન્ટીમીટર. ઓકે, હવે આ વસ્તુને સ્કેલ જેવો અપિયરન્સ આપવા માટે આપણે તેને 1/2 સેન્ટીમીટર અથવા તો 1 સેન્ટીમીટરની હાઇટ આપી દઈશું. ઓકે, યુઝ્યુઅલી આપણી સ્કેલ રેક્ટેન્ગ્યુલર હોય એટલે આપણે એ ટાઈપનું અપિયરન્સ આવે તે માટે રેક્ટેંગલ બનાવીશું 1 સેન્ટીમીટર હાઇટનું. જરૂરી નથી 1 સેન્ટીમીટર હાઇટ, પણ 0.5 સેન્ટીમીટરમાં રાખીશું. પછી બહુ વધારે નહીં રાખવાની, 1 સેન્ટીમીટરથી વધારે અંતર સારું ન દેખાય. ઓકે, સો 14 સેન્ટીમીટર આપણે ડ્રોઈંગ કરી, ડાયમેન્શન આપી દેવું. આપણે ડ્રો કર્યું છે 14 સેન્ટીમીટર, પરંતુ એકચ્યુઅલમાં કેટલું બતાવે છે? 14 મીટર. કરેક્ટ, બિકોઝ મેક્સિમમ ડિસ્ટન્સ ઇઝ 14 મીટર. સો ખાસ ધ્યાન રાખવાનું, ભલે તમે 14 સેન્ટીમીટર ડ્રો કર્યું છે, પરંતુ તમારે અહીંયા લખવાનું શું? મેક્સિમમ ડિસ્ટન્સ 14 મીટર. ઓકે, અહીંયા 14 સેન્ટીમીટર ન લખી શકાય. ઓકે, હવે આપણે આ સ્કેલને ટોટલ 14 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરીશું, 1 સેન્ટીમીટરના.
સો સીધે સીધું સ્કેલથી પોસિબલ છે જ એક સેન્ટીમીટરના પાર્ટ ડિવાઈડ કરવાના. સો મેઇન ડિવિઝન્સ આ રીતે ડ્રો કરી દેવા. ઓકે, નેક્સ્ટ તમારે ધ્યાન રાખવાનું છે કે એટ ધ એન્ડ ઓફ ફર્સ્ટ ડિવિઝન તમારે 0 આપવું. કોઈ પણ પ્લેન સ્કેલનો પ્રોબ્લેમ હોય, ડાયગોનલ સ્કેલનો પ્રોબ્લેમ હોય, 0 પહેલાં ડિવિઝનથી સ્ટાર્ટ નથી કરવાનું. પહેલું ડિવિઝન પતી જાય એ પછી અહીંયા 0 આપવું. ઓકે, 1 2 3 એ રીતે. એનું કારણ એટલું જ છે કે આપણે અહીંયા 2 યુનિટ શો કરવાના છે. એક યુનિટ મોટો છે જે છે મીટર્સ, જે આપણે જમણી સાઈડ બતાવીશું, અને એનાથી એક નાનો યુનિટ છે ડેસીમીટર, જે આપણે ડાબી તરફ બતાવીશું, ડેસીમીટર્સ. સો અગેન હવે અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પાર્ટ 1 મીટરનો છે. હવે એ જ ફર્સ્ટ પાર્ટને મારે ડેસીમીટરમાં ઇન્ડિકેટ કરવા હોય તો કેટલા પાર્ટમાં ડિવાઈડ કરવું પડે? 10 પાર્ટમાં. કેમ? કારણ કે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10 ડેસીમીટર. બરાબર છે? એટલે અહીંયા ફરીથી મારે 10 પાર્ટ કરવા પડશે ફર્સ્ટ ડિવિઝનમાં. અહીંયા જો તમારી પેન્સિલની લીડ જાડી હશે તો પાર્ટ કરવાના મુશ્કેલ બનશે. તો બેટર છે કે તમારી પાસે 0.5ની લીડ પેન્સિલ હોય તો આ ઇઝીલી તમે ડિસ્ક્રિમિનેટ અલગ તારવી શકશો. અધરવાઇઝ આ ડિફિકલ્ટ છે કરવું. સો 0.5ની લીડ રાખવી. 0.7ની લીડથી પણ થઈ શકે છે, પરંતુ બહુ જ નજીક પાર્ટ પડશે. ઓકે, સો હવે અહીંયા દરેક નંબર આપવા શક્ય નથી ડેસીમીટરના 1 2 3. હવે જે ડેસીમીટરના નંબર આપવાના છે તે જમણીથી ડાબી તરફ આપવાના છે, રાઈટ ટુ લેફ્ટ. ઓકે, સો 1 2 3 4 5 6 7 8 9 and at last is 10 decimeter. Okay, and what we need to indicate or what we need to show on this scale is 12.4 meters. In other words, it can be also written as 12 meter 4 decimeter. So મીટરમાંથી 12 એટલે અહીંયાથી એક એક્સટેન્શન લાઈન ખેંચીશું, અને ડેસીમીટરમાંથી 4 એટલે કાઉન્ટ ક્યાંથી કરવાનું છે? રાઈટથી કાઉન્ટ કરવાનું છે. સો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. એટલે આ ડિવિઝનથી આપણે એક્સટેન્શન લાઈન ખેંચીને ડાયમેન્શન આપીશું. Very simple. Okay, so this is 12.4 meter. Okay, so that's it. આટલું જ છે પ્રોબ્લેમમાં. આટલાના તમને 3 માર્ક મળે છે. આખું કામ કરતાં આપણને 5 મિનિટથી વધારે સમય ન લાગે. ફરીવારથી એક વખત કહી દઉં, 3 જ વસ્તુ છે આમાં પ્લેન સ્કેલના અથવા તો ડાયગોનલ સ્કેલના પ્રોબ્લેમમાં. સૌથી પહેલું આપણે RF કેલ્ક્યુલેટ કરવાનું છે, ડ્રોઈંગ લેન્થ અપોન એક્ચ્યુઅલ લેન્થ, જે તમને ડેટામાં આપેલું જ હશે. સેકન્ડ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે લેન્થ ઓફ સ્કેલ, જે છે RF ઇન્ટુ મેક્સિમમ ડિસ્ટન્સ ટુ બી મેઝર્ડ. RF આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કર્યું, મેક્સિમમ ડિસ્ટન્સ તમને ડેટામાં આપેલું હશે. મલ્ટીપ્લાય કર્યા પછી આપણે આન્સર સેન્ટીમીટરમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. જો યુનિટ્સ ફૂટ, ઇંચ, યાર્ડ એવા હોય તો આપણે ઇંચમાં લાવવાનું, કારણ કે આપણે ઇંચમાં એ વખતે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીશું તો પોઈન્ટમાં આન્સર આવે. તો બેટર છે કે ઇંચમાં લાવો. અને ઇંચ માટે તમારી પાસે આ કોણ માપકમાં સેટ સ્ક્વેર છે તેમાં ઇંચની સ્કેલ પણ હશે, તો ત્યારે આનો યુઝ કરીને આપણે ડ્રો કરીશું. બરાબર છે?
એટલું થઈ જાય પછી ફાઇનલ આપણે ડ્રો કરવાનું છે. ડ્રો કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, એલઓએસનો જે આપણને આન્સર મળ્યો છે તેટલી જ લેન્થની લાઇન ડ્રો કરવી, ડાયમેન્શન આપવું એકચ્યુઅલ, અને તે પછી રિક્વાયર્ડ નંબર ઓફ પાર્ટ્સમાં ડિવાઈડ કરવાના અને જે તે ડિસ્ટન્સ આપણને માંગ્યું હોય તે આપણે શો કરવાનું. દેટ્સ ઇટ, આટલું જ છે. ચલો સરસ. સો ક્વેશ્ચન 1 એ આપણો 3 માર્કનો છે, તે અહીંયા કમ્પ્લીટ થયો. વિન્ટર 2019નો ક્વેશ્ચન છે. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન 1B તરફ. એક વખત આપણે આ વાંચી લઈશું. OAB ઇઝ અ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. હવે મિકેનિઝમ આવ્યું લોસાઈ ઓફ પોઈન્ટ્સ ચેપ્ટરમાંથી છે આ, બરાબર છે. OAB ઇઝ અ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. સ્લાઇડર B ઇઝ સ્લાઇડિંગ ઓન અ સ્ટ્રેટ પાથ પાસિંગ થ્રુ O. અહીંયા તમને ફિગર પણ આપી છે એટલે સમજવું થોડું સરળ છે. જોકે આ જે પ્રોબ્લેમ છે 4 માર્કમાં પૂછવા માટે બહુ મોટો છે. ખરેખરમાં આનું વેઇટેજ 7 માર્ક હોવું જોઈએ, પણ ઘણી વખત એવું થાય કે GTUમાં બહુ નાના પ્રોબ્લેમ વધારે માર્ક્સ માટે બી હોય છે અને બહુ મોટા પ્રોબ્લેમ્સ ઓછા માર્ક્સ માટે પણ પૂછતા હોય છે. બટ એનીવે આપણે તેનાથી મતલબ નથી. જો તમારી પાસે ટાઈમ કન્સ્ટ્રેન્ટ હોય તો આવા પ્રોબ્લેમ પછી કરવાના, કારણ કે વેઇટેજ ખાલી 4 માર્ક્સનું છે, એની સામે કરવાનું ઘણું છે. એ આપણે કરીશું એટલે તમને ખ્યાલ આવશે. એની સામે જો તમે ક્વેશ્ચન 1C જો તો ડ્રો પેરાબોલા બાય ટેન્જન્ટ મેથડ, એના 7 માર્ક છે. હવે આ પ્રોબ્લેમ બહુ જ નાનો છે અને એનું વેઇટેજ 7 માર્કનું છે. એટલે જો આ ટાઈપનું પ્રોબ્લેમ ઓપ્શનમાં નીકળતો હોય તો કરી શકાય, નીકાળી શકાય, બરાબર. ચલો એ હવે આપણે આગળ ડિસ્કસ કરીએ ક્વેશ્ચન 1B. OAB ઇઝ અ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ. સ્લાઇડર B એટલે આ સ્લાઇડર B, સ્લાઇડરનું ફંક્શન શું છે, સ્લાઇડ કરવાનું, રેસિપ્રોકેટિંગ મુવમેન્ટ હોય. એ સ્લાઇડિંગ ઓન અ સ્ટ્રેટ પાથ પાસિંગ થ્રુ O. ઓમાંથી જે લાઈન આવે છે તેમના પાથ ઉપર આ સ્લાઇડર મૂવ કરી રહ્યું છે. ક્રેન્ક OA ઇઝ 30 mm. OA ક્રેન્કનું મૂવમેન્ટ થાય રોટેશનલ, બરાબર છે, સર્ક્યુલર મૂવમેન્ટ હોય. 30 mm એનું ડાયમેન્શન છે, બરાબર છે. એન્ડ રોટેટ્સ ઇન એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં એ રોટેટ થાય છે. એન્ડ લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ AB ઇઝ 100 mm. આ જે AB રોડ છે તેની લેન્થ આપી છે 100 mm. અ રોડ NP ઓફ 30 mm લેન્થ, NP જે રોડ છે તેની લેન્થ છે 30 mm, ઇઝ અટેચ્ડ ટુ AB સચ ધેટ AN ઇઝ ઇક્વલ ટુ 40 mm. હવે શું આપ્યું છે, 30 mm લેન્થ છે, અટેચ ક્યાં કરી છે, ટુ AB ઉપર અટેચ કરી છે. કઈ રીતે, AN ઇઝ ઇક્વલ ટુ 40, AN ઇઝ ઇક્વલ ટુ 40 mm થાય. એટલે ટોટલ આપણી 100 mm લેન્થ છે, એમાંથી A થી 40 mm અંતરે પોઈન્ટ N છે એવું કહેવા માંગે છે, બરાબર છે. એન્ડ NP ઇઝ પરપેન્ડિક્યુલર ટુ AB. આ જે NP છે એ 90 ડિગ્રી ઉપર છે AB સાથે. ઓકે. ડ્રો અ લોકસ ઓફ પોઈન્ટ P. આ પોઈન્ટ Pનો તમારે લોકસ ડ્રો કરવાનો છે ફોર 1 કમ્પ્લીટ રેવોલ્યુશન ઓફ ધ ક્રેન્ક. આ ક્રેન્કના એક રેવોલ્યુશન માટે આ Pનો પાથ શું, લોકસ એટલે શું, પાથ, કયા રસ્તા ઉપર આ ફરશે ત્યારે કેવી પ્રોફાઇલ બનાવશે પોઈન્ટ P, એવું આપણને પૂછ્યું છે. બહુ સિમ્પલ છે. આના માટે પોઈન્ટ Pનો લોકસ, હવે તમને થોડોક લોજિક સમજાવી દઉં. પોઈન્ટ Pનો આપણે લોકસ બનાવવો હોય તો એનો ઇમિડિયેટ નેક્સ્ટ મેમ્બર કયો છે, N, પોઈન્ટ N. તો આપણી પાસે Nનો લોકસ હોય તો આપણે Pનું લોકસ કરી શકીએ. હવે Nના લોકસ માટે આપણે ABની દરેક પોઝિશન જોઈએ. હવે ABની દરેક પોઝિશન માટે ઇન શોર્ટ સ્લાઇડરની દરેક પોઝિશન જોઈએ, અને સ્લાઇડરની દરેક પોઝિશન ડિપેન્ડ કરે છે ક્રેન્કની પોઝિશન ઉપર, બરાબર છે. એટલે મેઇન ડ્રાઇવિંગ મેમ્બર ક્રેન્ક છે. આની દરેક પોઝિશન માટે સ્લાઇડરની આપણે પોઝિશન્સ માર્ક કરીશું અને એના ઉપરથી આપણે Nનું પોઈન્ટ્સ માર્ક કરીશું પોઝિશન્સ, અને એ પરથી આપણે P માર્ક કરીશું. સો બેઝિકલી આપણે આટલી વસ્તુ કરવા માટે ફક્ત 4 માર્ક્સ લેવાના છે, બરાબર છે. એટલે થોડું આપણે એક્ઝામમાં સ્માર્ટ વર્ક કરવાનું. અત્યારે તો હું તમને આનું સોલ્યુશન બતાવું છું, કારણ કે આવો કોઈ પ્રોબ્લેમ આવે 7 માર્કમાં તો 7 માર્ક માટે આ બરોબર છે. ઓકે. તો એનીવે આપણે સ્ટાર્ટ કરીએ આના સોલ્યુશન માટે. સૌથી પહેલાં શું કરીશું, ક્રેન્ક એટલે કે સર્કલ ડ્રો કરીશું, જેને આપણે 8 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરીશું. ઓકે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન 1B. ક્વેશ્ચન 1B.
વિન્ટર 2019. ઓકે, સો ઓએની લેન્થ કેટલી છે? ગિવન ડેટા તમારે અહીંયા લખવો હોય તો લખી શકો છો. અત્યારે હું એમાં સમય વેસ્ટ નથી કરતો. ઓએની લેન્થ એટલે કે ક્રેન્કની લેન્થ 30 mm છે, એટલે કે 3 સેન્ટીમીટરની લેન્થ આપણે આવી રીતે રાઉન્ડરમાં લઈશું. એક પોઈન્ટ ઉપરથી આપણે સેન્ટર લઈ સર્કલ બનાવીશું. સર્કલનું સેન્ટર છે O, અને ઓમાંથી એક લાઈન આપણે પાસ કરીશું જેની ઉપર બી સ્લાઇડ થાય છે, બરાબર છે. એટલે એને આપણે ચેઇન લાઇનથી બતાવીશું. ચેઇન લાઇન ડેશ ડોટથી આપણે બતાવી શકીએ છીએ, બરાબર છે. એટલે આ આપણો પોઈન્ટ O. હવે સૌથી પહેલું કામ કરવાનું છે, આપણે સર્કલને 8 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવાનું. કેમ આપણે 8માં જ પાડીએ છીએ? એનું કોઈ રીઝન નથી. 12માં પણ કરી શકો છો, 16માં પણ કરી શકો છો, 18 પાર્ટ પણ પાડી શકો છો, પરંતુ તેમાં તમારો ટાઈમ વધારે જશે. સો આપણે 8 પાર્ટ્સમાં ડિવાઈડ કરીશું. હવે એક ટ્રીક અહીંયા તમારે બહુ શીખવા જેવી છે, કામમાં આવે, પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવા માટે. આ રોલર સ્કેલ તમારી પાસે હોય તો અહીંયા તમે જોઈ શકો છો, આ 15 વાળી જે લાઇન છે એ 90 સાથે એક્ઝેક્ટ મેચ થાય છે, બરાબર. હવે એ જે લાઇન છે એને આપણે નીચેની આ જે લાઇન છે એની સાથે મેચ કરીએ અને ત્યારે આપણે સ્કેલને આ રીતે રાખીએ જે પોઈન્ટમાંથી આપણે પાસ કરવાની, તો પરફેક્ટ તમને 90 ડિગ્રી પર લાઇન મળે. એટલે તમારે મેઝર કરવા જવાની જરૂર નથી, આ કોણ માપકની યુઝ કરવાની પણ જરૂર નથી પડતી, બરાબર. એટલે આ ટેકનિક તમને બહુ કામમાં આવશે ગમે ત્યારે તમારે પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવી હોય એ વખતે. હવે 8 પાર્ટમાં ડિવાઈડ કરવા માટે ઘણી બધી રીતો છે. મને એવું લાગે છે કે તમને રાઉન્ડર કરતાં આનાથી કોણ માપકથી વધારે ઇઝી પડશે. એટલે 360 ભાગ્યા 8 કરો એટલે 45ના એંગલ ઉપર આપણે 2 લાઇન ડ્રો કરીએ તો ઇઝીલી 8 પાર્ટ ટોટલ થઈ જશે. 2 લાઇન ઓલરેડી છે જ પરપેન્ડિક્યુલર લાઇન્સ, બરાબર. એટલે આ 8 પાર્ટમાં આપણે ડિવાઈડ કરી દીધું છે. સર્કલને. ચલો, હવે આપણને શું કીધું છે? ક્રેન્ક એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં રોટેટ થાય છે, બરાબર છે. એટલે આપણે એન્ટી ક્લોકવાઇઝ રોટેશનનો એરો આપણે આપ્યો છે. ઇનિશિયલ પોઝિશન તમે ગમે ત્યાં લઈ શકો છો. ફોર ઇન્સ્ટન્સ હું અહીંયાથી લઉં છું A1, તો સેકન્ડ આ બાજુ આવે A2, A3, A4, A5, A6, A7 એન્ડ A8, કરેક્ટ. અહીંયાથી સ્ટાર્ટ કરીએ. હવે રોડ AB એ સાથે બીનું જે કનેક્શન છે એ રોડ છે, બરાબર છે. એની લેન્થ કેટલી છે? 100 mm આપેલી છે. સો આપણે અહીંથી 10 સેન્ટીમીટર, 100 mm એટલે 10 સેન્ટીમીટર આપણે અહીંથી સ્કેલમાં આ રીતે મેજર કરવું. અને બી એટલે સ્લાઇડર ક્યાં ફરવાનું છે? આ જ લાઈન ઉપર. એટલે દરેક વખતે આપણે અહીંયા લેફ્ટ હેન્ડમાં આ રીતે પરિકર રાઉન્ડરથી આર્ક મારવો લાઈન ઉપર, અને અહીંયા ઇમિડિયેટ રાઈટ હેન્ડમાં તમારે પેન્સિલ રાખવી. લેફ્ટીઝ માટે એક્ઝેક્ટલી એનું ઉલટી પ્રોસિજર, બરાબર. અહીંયા આવશે B1. કેમ B1? A1થી B1. A2 ઉપર હશે તો અહીંયા B2. A3 ઉપર હશે તો B3. A4 ઉપર રાખીએ તો B4, બરાબર છે. A5 તો અહીંયા B5. એક્ઝેક્ટલી જ્યાં B3 હોય ત્યાં જ આવે, બરાબર છે. ઓબ્વિયસલી કારણ કે A3 અને A5 એક જ લાઇનમાં છે, બરાબર. તો આંખ મીચીને પણ તમે અહીંયા લખી શકો છો. A6 અને A2 બંને એક્ઝેક્ટ અહીંયા જ આવે એટલે B6 પણ અહીંયા હોય. A7 A1 એટલે
B1 હોય ત્યાં જ B7 હોય અને લાસ્ટલી B8. બરાબર છે. હવે આ દરેક રિસ્પેક્ટિવ પોઈન્ટ્સને જોઈન્ટ કરવાના છે. A1 સાથે B1, A2 સાથે B2. આ પ્રોબ્લેમ થોડો લાંબો છે, એના માર્ક્સ માટે મેં તમને ઓલરેડી કીધું જ, એટલે તમને થોડું કંટાળાજનક પણ લાગતું હશે કે 4 માર્ક્સ માટે આપણે આટલી બધી મહેનત કરવાની છે, પણ ખરેખરમાં તો ન હોય, પરંતુ GTUમાં ઘણી વખત આવું થતું હોય છે. સો દરેકે દરેક પોઈન્ટ્સનું કનેક્શન બનાવ્યા પછી A5 B5 A6 B6 એવું A8 B8 સુધી. બરાબર. ચલો, A8 B8 ઓલરેડી જોઈન છે, A4 B4 ઓલરેડી જોઈન છે, એટલે આપણે એને જોઈન કર્યા નથી. હવે આ બધા રોડની અલગ અલગ પોઝિશન મળી ગઈ. A1 B1 રોડ એક જ છે, પણ એની અલગ અલગ પોઝિશન, 8 અલગ અલગ પોઝિશન મળી છે. બરાબર. હવે એ આપણે માર્ક કરી દીધી. નેક્સ્ટ આપણે પોઈન્ટ N માર્ક કરવાનો છે. આ તમે જોઈ શકો છો, પોઈન્ટ A થી પોઈન્ટ N, એનું ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? 40 mm. બરાબર. એટલે આપણે રાઉન્ડરમાં 40 mm લઈશું. અને પોઈન્ટ A1 ત્યાંથી A1 B1, ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, ઘણી વખત બધું મિક્સ થઈ જાય, એટલે A1 B1 વાળી જે લાઈન છે તેની ઉપર જ આર્ક વાગવો જોઈએ. તો આ તમને મળ્યું N1. બરાબર. પછી A2 થી આપણે આર્ક મારીશું A2 B2 વાળી પોઝિશન પર. A2 B2 આ રહી, આ લાઈન છે ઉપરની, દેટ ઇઝ N2. પછી A3 B3 વાળા ઉપર N3, A4 B4 ઉપર N4. સેમ વે બધા જ રોડની દરેકે દરેક પોઝિશન ઉપર પોઈન્ટ્સ મૂકી દેવા પડે, N1 થી લઈને N8 સુધી. આ N6 મળ્યું. A7 થી મળશે મને N7 અને A8 થી મને મળશે N8. બધું ખીચડી જેવું લાગશે, પણ આપણે તે સોલ્યુશન માટે કરવું જ પડશે. હવે આગળ શું આપ્યું છે? NP રોડ છે. હવે Pની દરેક પોઝિશન માર્ક કરવી, એટલે આપણું એ ફાઇનલ સ્ટેપ આવ્યું. શું આપ્યું છે લોજિક? અહીંયા 90 ડિગ્રી પર હોવું જોઈએ. NP જે છે તે ABને 90 ડિગ્રી પર હોવું જોઈએ. એટલે 90 ડિગ્રી માટે મેં તમને હમણાં કીધું, સમજાવ્યું એ પ્રમાણે અત્યારે શું કરીશું? A1 B1 વાળી જે લાઈન છે તેને પરપેન્ડિક્યુલર, એટલે એની સાથે હું આ 90 વાળું મેચ કરીશ, N1 ઉપર રાખીશ 15 વાળા પોઈન્ટને. બરાબર છે. એક્ઝેક્ટ અહીંયા તમારે મેચ કરાવવું પડશે. થોડું બધું મિક્સ છે એટલે તકલીફ થાય, ધ્યાન રાખીને અહીંયા પોઈન્ટ મૂકવો પડે. બરાબર છે. એટલે અહીંથી હવે NPની લેન્થ કેટલી આપી છે આપણને? NPની લેન્થ આપી છે, એક વખત જોઈ લઈએ. પરપેન્ડિક્યુલર ટુ NPની લેન્થ આપી છે 30 mm. એટલે 15 થી ઉપર આપણે 30 mm ઉપર જવું પડશે. એટલે N1 થી ઉપર 30 mm ગયા. એટલે આ આપણને ફાઇનલ પોઝિશન મળી P1ની. હવે આવું દરેકે દરેક માટે કરવાનું છે. હવે N2 પરથી આપણે કરીએ. બરાબર છે. ખાસ અહીંયા શું ધ્યાન રાખવાનું છે? પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. સો આ છે તમારું N2 પરથી. આ લાઈન ડ્રો કર્યા વગર તમે સીધું પોઈન્ટ પણ મૂકી શકો છો, પણ બેટર એ છે કે લાઈન ડ્રો કરો. બરાબર. એટલે ખ્યાલ આવે કે આ 90 ડિગ્રી પર તમે કર્યું છે. સેમ વે A3 B3 રોડથી પરપેન્ડિક્યુલર આપણે ડ્રો કરીશું. આપણને મળ્યું P4.
પછી આવશે P5, then A6 B6 ને perpendicular N6 P6, then final 2 points A7 B7 ને perpendicular અને finally P8. ઓકે, સો આ તમારું રિક્વાયર્ડ પાથ છે. આ બધા પોઈન્ટ્સને તમારે ફ્રી હેન્ડ સ્કેચથી અથવા તો ફ્રેન્ચ કર્વ્સથી કનેક્ટ કરવાના રહેશે. ખાસ ધ્યાનમાં રાખવાનું, પી પોઈન્ટ્સને જ આપણે કનેક્ટ કરવાના છે, એનને નથી કરવાનું. ઓકે, રાઈટ હેન્ડર્સ માટે લેફ્ટ ટુ રાઈટ સ્ટ્રોક ઇઝી રહેશે. લેફ્ટ હેન્ડર્સ હોય તો એ લોકો રાઈટ ટુ લેફ્ટ સ્ટ્રોક ઇઝીલી કરી શકે. સો P5 સુધી મેં જોઈન કર્યું છે. P6 અહીંયા છે, P7 and P8. So this is required locus of point P, locus of P. ઓકે, સો થોડું એને આપણે ડાર્ક કરીશું. આમ ઘૂંટવાનું ના હોય, પરંતુ થોડું આપણે એક જ પેન્સિલનો યુઝ કરીએ. જેમ મેં તમને કીધું કે બહુ વધારે ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર નથી, એક જ પેન્સિલથી કરો ને જ્યારે આવું ડાર્ક કરવાનું હોય તો થોડું આપણે એની પર ઘૂંટી દેવાનું. આમ ખરેખર ન ઘૂંટાય પણ એક્ઝામમાં ચાલે, બરાબર છે, થોડું ડાર્ક બતાવવા માટે. સો દેટ્સ ઇટ. આ થયો તમારો ક્વેશ્ચન 1B, જેનું વેઇટેજ હતું 4 માર્ક્સ માટેનું. 4 માર્ક્સમાં આપણે ઘણી મહેનત કરી કહેવાય. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 1Cની વાત કરીએ. ક્વેશ્ચન 1Cમાં તમને પૂછ્યો છે પેરાબોલા ડ્રો કરવાનો. એન્જિનિયરિંગ કર્વ્સ ચેપ્ટરમાંથી પેરાબોલા ડ્રો કરવા માટે જે મેથડ્સ છે અલગ અલગ, રેક્ટેંગલ મેથડ છે, ટ્રાયેંગલ મેથડ છે, ડિરેક્ટ્રિક્સ ફોકસ મેથડ છે. એમાંથી આ મેથડ છે ટ્રાયેંગલ મેથડ. ટેન્જન્ટ, એનું નામ, બીજું નામ છે ટેન્જન્ટ મેથડ. અહીંયા તમને ટેન્જન્ટ નામ આપ્યું છે, એટલે ખરેખરમાં આપણે કરવાનું છે ટ્રાયેંગલની અંદર ટ્રાયેંગલ મેથડથી, જેનો બેઝ કેટલો છે 90 mm અને હાઇટ છે 75 mm. ચલો, તો આપણે ડ્રો કરીશું પેરાબોલા બાય ટેન્જન્ટ મેથડ. ઓકે, બેઝનું ડાયમેન્શન આપણને આપી દીધું છે 90 mm અને હાઇટ છે 75 mm. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આપણે. રેફરન્સ લાઇન માટે એક હોરિઝોન્ટલ લાઇનનો હું રેફરન્સ લઉં છું. બેઝ બને તેટલો નીચે ડ્રો કરીશ, કારણ કે સો રેફરન્સ ફરીવારથી એક વખત સ્પેસ મેનેજમેન્ટ કરવા માટે મેં અહીંયા લાઇન્સ ડ્રો કરી છે. રેફરન્સ લઈને બેઝ હું ડ્રો કરીશ સૌપ્રથમ 90 mm. ઓકે, થોડું હજુ મારે રાઈટ સાઈડ પર મૂવ થવું પડશે. ટેન્જન્ટ મેથડ અથવા તો ટ્રાયેંગલ મેથડ પણ એનું નામ છે. 90 mm નો બેઝ ડ્રો કરું છું. ઓકે, સો બેઝ ઓફ 90 mm. ડાયમેન્શન્સ તમે પછીથી આપી શકો છો. જેવું તમે બેઝ ડ્રો કરો ઇમિડિયેટલી એનું મિડ પોઈન્ટ માર્ક કરી જ દેવાનું, અને મિડ પોઈન્ટમાંથી આપણે એક્સિસ ડ્રો કરવાની છે. હવે અહીંયા જે એક્સિસ લેન્થ આપી છે તમને પેરાબોલાની, તેનું ડાયમેન્શન કેટલું છે 75 mm. આ પેરાબોલાની હાઇટ છે.
ટ્રાયેંગલ મેથડમાં એ ધ્યાન રાખવાનું કે જે આપણે ટ્રાયેંગલ બનાવીશું તેની હાઇટ પેરાબોલાની હાઇટ કરતાં ડબલ હશે. એટલે અહીંયા 75 × 2 એટલે 150 જેટલી હાઇટની એક લાઈન ડ્રો કરવાની. ઓકે, સો આ તમારી ટ્રાયેંગલની હાઇટ થશે. એ ટોપમોસ્ટ પોઈન્ટને આપણે બેઝના બંને એન્ડ પોઈન્ટ સાથે કનેક્ટ કરીશું, લેફ્ટ સાઈડ એઝ વેલ એઝ રાઈટ સાઈડ. ઓકે, ઇમિડિયેટ નેક્સ્ટ ટાસ્ક છે આપણું, આ જે સ્લોપ છે, સ્લાન્ટ લાઈન છે, એ બંને સાઈડની સ્લાન્ટ લાઈનને આપણે 10 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે. હવે 10 ઇક્વલ પાર્ટ્સ કરવા માટે ઓબ્વિયસલી આ જે પણ વેલ્યુ હશે એ કોઈક ઓકવર્ડ નંબર હશે, લાઈક અહીંયા છે 156. હવે એના આપણે 10 ઇક્વલ પાર્ટ કરવા માટે 1.56 એવા સેન્ટીમીટરથી આપણે પાર્ટ કરવા પડે, જે પોસિબલ નથી. 1.5 સુધી હું જઈ શકું, પણ એનું 1.56 એવું ના લઈ શકાય. એની લિસ્ટ કાઉન્ટ છે 1 mm, બરાબર. એટલે એનો રસ્તો શું છે, આપણે રેન્ડમલી અહીંના એક એન્ડ પોઈન્ટથી એક રેન્ડમ લેન્થની લાઈન ડ્રો કરીશ. તેની ઉપર અહીંથી કોઈ એક રેન્ડમ ડિસ્ટન્સ લઈ લેવાનું રાઉન્ડરમાં, જેનાથી અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું પાર્ટ કરવાના. આવા કેટલા પાર્ટ કરવાના છે? 10. એટલે 10 ઇક્વલ પાર્ટ્સ આ લાઈન પર પહેલા કરવા. સો કેટલા પાર્ટ થાય? 1 2 3 4 5 6 7 8 9 એન્ડ ફાઇનલી 10. ઓકે, એક્સ્ટ્રા પાર્ટ રહ્યો છે તેને તમે એઝ ઇટ ઇઝ રાખી શકો છો, ભૂસવો હોય તો ભૂસી પણ શકો છો. હવે તમે આ જે છેલ્લો પાર્ટ હતો 10th પાર્ટ, એને ટોચના પોઈન્ટ સાથે જોઈન કરો અને બાકીના બધા જ પોઈન્ટમાંથી પેરેલલ લાઇન્સ ડ્રો કરો. બરાબર છે. એટલે આપણું ટાસ્ક શું છે, આ સ્લાન્ટ લાઇનને 10 ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવાના. બરાબર છે. આને પેરાબોલા ડ્રો કરવા સાથે કોઈ જ રિલેશન નથી. ઠીક છે. એટલે આપણને અહીંયા 10 ઇક્વલ પાર્ટ્સ મળી ગયા છે. સ્ટાર્ટિંગ ફ્રોમ 0 હું અહીંયા નંબરિંગ કરીશ 1 2 3 4 5 6 7 8 9 એન્ડ 10. હવે આ દરેક પાર્ટને હું અહીંયા ટ્રાન્સફર કરીશ વિથ ધી હેલ્પ ઓફ બેઝ લાઇન. એટલે કે બેઝ લાઇનને પેરેલલ લાઇનમાં જસ્ટ લાઇન ડ્રો નહીં કરું, પોઈન્ટ જ માર્ક કરીશ. બરાબર છે. 1ની સામે, નંબર 2ની સામે, સેમ વે 3ની સામે, જસ્ટ સામે પોઈન્ટ માર્ક કરી નાખવાના છે, જેથી સામેની સાઈડ પણ આપણને પાર્ટ્સ મળી જાય. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા બોટમ ટુ ટોપ આપણે લેફ્ટ સાઈડ પર નંબરિંગ કર્યું, રાઈટ સાઈડ ઉપર ટોપ ટુ બોટમ કરીશું. જે અહીંયા કર્યું એનું ઉલટું. એટલે અહીંયા 0 આવશે પહેલું, 1 2 3 4 5 6 7 8 9 એન્ડ ફાઇનલી 10. બહુ જ સિમ્પલ છે. હવે લાસ્ટ સ્ટેપ છે. આ જે બી નંબરિંગ્સ આવ્યા છે, નંબરિંગ ખાસ ભૂલ ના થવી જોઈએ. યાદ રાખો, બોટમ ટુ ટોપ અને આ બાજુ ટોપ ટુ બોટમ અથવા તો ઊંધું. બરાબર છે. હવે 1 સાથે 1ને જોઈન કરીશું આપણે. 1 સાથે 1ને જોઈન કર્યા. સેમ વે 2 સાથે 2,
3 સાથે 3, ઓકે, 4 સાથે 4, 5 to 5, સ્ટ્રેટ લાઈન હશે આ, 6 to 6, 7 to 7, 8 to 8, and finally 9 to 9. 0 to 0 અને 10 to 10 ઓલરેડી હશે, જેમાં કશું કનેક્ટ કરવાનું રહેતું નથી, એટલે આ ઓટોમેટિક તમે અહીંયા જોઈ શકો છો કે પેરાબોલિક શેપ તમને મળશે. હવે ખાલી તમારે હાઇલાઇટ કરવાનું છે, અહીંયા થોડીક ડાર્ક કરવાનું છે, આને સિંગલ સ્ટ્રોકથી વાગવું જોઈએ. ટોપમોસ્ટ જે પોઈન્ટ હશે એ આ જે 5 વાળી લાઈન છે ત્યાં ટચ થઈને આ રીતે નીચે આવશે. ઓકે, સો આ તમારો પેરાબોલા થઈ ગયો બાય ટેન્જન્ટ મેથડ. થોડું અહીંયા હાથ ઊંધો પડતો હતો એટલે ડિસ્ટર્બ થઈ ગયું છે, પણ તમારે આવું ઘૂંટવાની જરૂર નથી. ઓકે, સો ધીસ ઇઝ પેરાબોલા બાય ટેન્જન્ટ મેથડ. કેમ ટેન્જન્ટ મેથડ નામ છે? આમ ટ્રાયંગલ મેથડ પણ કહેવાય. ટેન્જન્ટ મેથડ કેમ નામ છે? આ બધા જે ટેન્જન્ટ્સ ડ્રો કરે છે 1 1 2 2 3 3, પેરાબોલા જે આપણને મળે છે એ બધી જ લાઈનને ટેન્જન્ટ થઈને નીકળે છે. ટેન્જન્ટ એટલે કે સ્પર્શ, ટચ થઈને નીકળે છે, એટલા માટે ટેન્જન્ટ મેથડ નામ છે. સો દેટ્સ ઇટ. આનું 7 માર્ક્સનું વેટેજ હતું. ઓકે, સો યુ મે એક્સપેક્ટ સિમિલર ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ ઇન યોર એક્ઝામિનેશન for question 1 or maybe question 2 or question 3. Okay, so અત્યારના માટે આ વિડીયો માટે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન 2A થી સ્ટાર્ટ કરીશું. ઘણો લાંબો વિડીયો બની ગયો છે એટલે હું થોડા પાર્ટ્સમાં બનાવું છું. ઓકે ગાઈઝ, ઇફ યુ લાઇક માય વિડીયો પ્લીઝ subscribe to my channel and forward it to your friends which can be benefited by such type of videos. Thanks a lot, and please subscribe. Thank you. We'll meet in the next video.